ગુડ મોર્નિંગ દોસ્તો, રામ રામ ડાયરાને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આપણે સાઈડ ઉપર જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ। વરસાદ તો સાવ ગયો, વાતાવરણ પણ ચોખ્ખું થઈ ગયું, વાદળા ન દેખાતા પહોંચી ગયા છીએ મંદિરે। હવે મંદિરે આજે લાઇટ નથી એટલે સરખું નહીં દેખાતું હોય। ભગવાનના મસ્ત દર્શન કરી ગયા। આપણે રસ્તામાં પહોંચ્યા પીડીએમ ફાટક, ત્યાં ફાટક બંધ હતી કારણ કે ટ્રેન પસાર થવાની હતી। હવે કંઈ વિસલ વાગે છે, ટ્રેન આવશે એવું લાગી રહ્યું છે। રાજકોટ વેરાવળવાળી ટ્રેન પસાર થાય છે। ટ્રેન પસાર થઈ ગઈ, હવે આપણે પણ આપણી સાઈડ બાજુ જવા નીકળી જઈએ અને પહોંચી ગયા છીએ ઉન્નતિ ગ્રીન। હવે આપણે આપણી સાઈડ પર પહોંચી રહ્યા છીએ। આજે આપણે આગળ પડદીનું પ્લાસ્ટર લેવાનું મજૂરે સુરેશ ઉપર છે ને હેલો બોલી રહ્યો છે બધાને। સિમેન્ટ ચડાવી દીધી છે, માલ પણ કપાઈ ગયો છે। મિસ્ત્રી આવે ભેગું કામ જ ચાલુ થઈ ગયું છે, રેલ લગાવીને પ્લાસ્ટર। હવે આપણે પહોંચી ગયા એસ્ટ્રોનવાળી સાઈડ, જ્યાં રબડીને એ કામ ચાલુ છે। આજે સવારે પાણીપટ્ટી કરીને હવે નીચેની સાઈડ રબડી પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે ડબલ કોટ। ઉપરના માળે પહોંચ્યા ત્યાં વધારાનો ત્રાપા અને પાટિયાને સામાન હતો એ નીચે ઉતારી રહ્યા છે રાજુને એ બધા ભેગા થઈને, જેથી કરીને ઉપર કામ થઈ શકે। હવે આપણે પહોંચી ગયા રિયલ બંગલો, જ્યાં સુમિત ઈંટો આવી છે તો પલાળી રહ્યો છે, જેને ઉપર ચડાવવાની છે। કાલના વાટા ને એ બાકી હતું એ કમ્પ્લીટ કરીને હવે ઈંટો ઉપર ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે। નોંધ આપણી બધી કમ્પ્લીટ લાગી ગઈ છે, જેથી કરીને કોઈ ટેન્શન નથી। ઈંટો હવે થપ્પી લગાવી રહ્યા છે, ચણતા કરવામાં સહેલું પડે એટલા માટેથી અગાઉ જ થપ્પી લગાવી રહ્યા છે ને કામ પણ સહેલાઈથી થઈ શકે। બપોરે જમીને આપણે પહોંચી ગયા એસ્ટોનવાળી સાઈડ, જ્યાં ઉપર પારાપેટનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે। મથાળા ઉપર રેડ લગાવી રહ્યા છે, જેથી કરીને માલ વ્યવસ્થિત મથાળામાં ચોંટી જાય। પારાપેટનું પ્લાસ્ટર કરવાનું છે આજે અગાસીમાં, જેથી કરીને આપણું કામ કમ્પ્લીટ થતું જાય એટલે ટાઇલ્સવાળાનું કામ ચાલુ થાય પાછળ। હવે થોડાક દિવસોમાં ટાઇલ્સનું કામ ચાલુ થઈ શકે છે, થઈ ગયું છે। આ થોડો પવન પણ વાઈ રહ્યો છે, વાવાઝોડું હોય એવું પવન છે। આંખમાં રેતી ઉડી રહી છે કારણ કે રેતી હળવી હોઈને આપણે 50 ફૂટની હાઈટ પર કામ કરી રહ્યા છીએ। પ્લાસ્ટર હવે ચાલુ થઈ ગયું છે પારાપેટમાં લગાવવાનું। પાછા આપણે ઉન્નતિમાં ગયા હતા, ત્યાં વિડીયો લેવાનું ભૂલી ગયા છીએ ને સાંજે 5 વાગે આવ્યા તો પારાપેટ કંઈક આટલી પ્લાસ્ટર થયેલી હતી, બાકીનું છે એ આવતીકાલે સાગરભાઈ પ્લાસ્ટર અલગ છે આગળ, પારાપેટને બધું રેડી થઈ જાય। સાંજે આ લોકો રાજુને મેળો બાંધવાનું કામ ચાલુ